નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં। શું સીસી ની ભરતી આવી રહી છે? હમણાં તો એના નિમણૂક પત્ર અપાયા છે કે સીસી ગ્રુપ એ અને બી ના જે 22 તારીખે જે નિમણૂક પત્ર અપાયા અને તરત જ સીસી ની જે નવી ભરતી છે તેની જાહેરાત થઈ છે। તો હા મિત્રો, એની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। જાણો સંપૂર્ણ માહિતી કે સીસી ના ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે કે નવી સીસી ની ભરતી કેટલી જગ્યા તો કે 5500 પ્લસ જગ્યા બમ્પર ભરતી કહેવાય। અને સીસી ગ્રુપ એ અને બી એના નિમણૂક પત્ર હજી હમણાં જ એટલે કે 22 નવેમ્બરના રોજ 5500 પ્લસ ઉમેદવારોને છે એ નિમણૂક પત્ર અપાયા। એના 7 દિવસ થયા અને નવી ભરતીની જાહેરાત થઈ છે કે ક્યારે આવશે આ નવી ભરતી, તો 15 ડિસેમ્બરના રોજ સીસી ની નવી ભરતીની જાહેરાત થશે। આપણે સાહેબ પત્રકાર દીપક રાજાણી સાહેબની ટ્વીટ છે, અમુક લોકો માને છે અને અમુક નથી માનતા। 15 દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત। કેટલા? માત્ર 15 દિવસની અંદર, એટલે કે 15 ડિસેમ્બર સુધીમાં સીસી ના એ નવી ભરતી તેની જાહેરાત થઈ શકે છે। આશરે 5500 થી વધુ પોસ્ટ માટે આવી રહી છે જાહેરાત। 15મી ડિસેમ્બર સુધીમાં જાહેરાત કરી દેવાની છે। સંપૂર્ણ રીતે 15મી ડિસેમ્બર સુધીમાં જાહેરાત કરી દેવાની છે। એનું કારણ સીસીના તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી ઝડપથી કરવા આપી છે સૂચના। શાના કારણે 15 ડિસેમ્બર સુધીમાં છે જાહેરાત થશે એ ફાઇનલ છે, કારણ કે તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી ઝડપથી કરવા આપી છે સૂચના અને સીસી ના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી। મતલબ સીસી ની અંદર છે એ નવા નિયમો આવવાના છે, એને પણ મંજૂરી મળી ગઈ છે। 5000 થી વધુ નિમણૂક પત્ર મળી ગયા બાદ હવે થશે નવી ભરતીની જાહેરાત। જેમણે 5000 પ્લસ ઉમેદવારો છે નિમણૂક પત્ર અપાયા સીસી ગ્રુપ એ અને બી ના, ત્યારબાદ છે એ નવી ભરતીની જાહેરાત ટૂંક જ સમયમાં થશે અને સીસી ના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી। એટલે કે સીસી ની અંદર છે એ નિયમો છે એ નવા આવશે। પરંતુ અમુક લોકોને એમ હોય કે ભાઈ નિયમો નથી આવ્યા, આપણને ખબર જ નથી ક્યાં નિયમો છે, તો આપણે તૈયારી કેવી રીતના કરવી? તો ભાઈ સીસી ની ભરતી છે એની અંદર છે આપણે પેપરની અંદર મેથ્સ અને રીઝનિંગ આ બે વસ્તુ છે એ તો આવવાની છે। તો મારા માટે એવું કેવું છે કે ભાઈ જે લોકોને તૈયારી કરવાની છે સીસી ગ્રુપ એ અને બી ની, તે લોકો છે મેથ્સ અને રીઝનિંગ છે એ કરવા માંડો, કારણ કે ભરતી છે આવશે એ ફાઇનલ છે અને ફોર્મ પણ છે એના જે જાહેરાત થશે 15 ડિસેમ્બર સુધીમાં, એટલે ક્યારે ફોર્મ ભરે છે એની પણ માહિતી મળી જશે અને ટૂંક સમયમાં તેની છે એ ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થશે। તો જે લોકો જે ગઈ ભરતીમાં રહી ગયા છે 1 માર્ક 1.5 માર્ક 2 માર્ક માટે, તે લોકો માટે ખૂબ જ સારો એવો અવસર આવી રહ્યો છે। તો લાગી જાઓ મિત્રો, અસ્તુ।